ધાનેરામાં પણ પાલનપુર જેવું થાય તો નવાઈ નહીં. ધાનેરાના અનેક વિસ્તારમાં ગટરો ઉભરાતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે ગટરોની સફાઈ કરી ગંદકી દૂર કરવામાં આવે, જેથી કરીને આવનારા સમયમાં ભારે રોગચાળાને અટકાવી શકાય. પાલનપુરમાં કોલેરા નામના રોગચાળાએ માથું ઉચકતા લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે ક્યાંક ધાનેરામાં પણ આવું ન બને તે માટે ધાનેરા નગરપાલિકાને જાગવાની જરૂર છે. ધાનેરાના અનેક વિસ્તારોમાં ઉભરાતી ગટરોથી સ્થાનિક લોકો ત્રાહિમામ પુકાર્યા છે. ઉભરાતી ગટરોને લઈને ભર ઉનાળે પણ ચોમાસા જેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગટરનું ગંદુ પાણી રોડ પર ફરી વળ્યું છે. લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં પણ યોગ્ય નિકાલ ન આવતા લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે લોકોની માંગ છે કે નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે ઉભરાતી ગટરોને બંધ કરવામાં આવે, જેથી કરીને આવનારા સમયમાં ફેલાતા રોગચાળાને અટકાવી શકાય. આ ગટર સરકાર ઉભરાય 15 દાડાથી ઉભરાય. જ્યારે સાફ કરવા આવે ત્યારે 1-2 દાડા બંધ રહે, બસ પછી પાછું ચાલુ થઈ જાય પાણી. આખો દિવસ બેવરાતો જ નહીં, ગંદે ગંદ થઈ જાય ખૂબ.